મહારાજ ઉપર બેઠા પછી ખયો ખત્રી મહારાજને પગે લાગ્યો. મહારાજને પગે લાગ્યો. હવે શ્રીજી મહારાજે એક ચમત્કાર જેવી વાત કરી. પગે તો લાગ્યો એટલે નમ્યો તો ખરો. એટલી વાર માંથી પાવર બધો નીકળીને જાઓ, થોડીક વાર લાગે. આપણામાં ભગવાનનો પાવર ધીરે ધીરે આવે, ઓચિંતાનો ના આવે. પછી મહારાજે પૂછ્યું, તમે કોણ છો? ખયા ખત્રીને ખયો કે પ્રભુ હું સત્ય કહું છું, હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું. પોતે એમ કીધું. લ્યો મહારાજ કે સચ્ચિદાનંદ બ્રહ્મ તો હું છું, તમે કેમ થયા? બોલે હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું. મહારાજ કે સચ્ચિદાનંદ બ્રહ્મ તો હું છું. ખયો ખત્રી કે જો તમે સચ્ચિદાનંદ બ્રહ્મ હો તો મને પ્રકાશ બતાવો તો માનું. અને મહારાજ પ્રકાશ પ્રગટ કર્યો પોતાના શરીરમાંથી. એવો પ્રકાશ નીકળ્યો. પ્રકાશ ખયો ખત્રી ફસાઈ ગયો, મૂંઝાઈ ગયો. મહારાજને કે પ્રભુ તમારો પ્રકાશ ખેંચેલો, તમે બ્રહ્મ છો, તમે સચ્ચિદાનંદ છો, હું નથી કે પ્રકાશ ખેંચો. મહારાજ કે પ્રકાશ નહીં ખેંચાય. કે લ્યો હા હા હા, હેરાન થઈ ગયો, હેરાન. મહારાજ કે તું અને તારા શિષ્યો 50 જણા આવ્યા હતા ને, બધા રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ ધૂન કરો તો પ્રકાશ બંધ થશે. લ્યો 50 જણા પાસે ધૂન કરાવ્યો જોરદાર. જોશથી ધૂન બોલો. મહારાજ કે રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ. એટલે બધા ફસાણા તો જાય ક્યાં આવે. એવા ધૂન બોલ્યા, તાલીઓ વગાડી. જેવા ધૂન બોલ્યા ધીરે ધીરે પ્રકાશ ઓછો થતો થતો બધો પ્રકાશ સમી ગયો. મહારાજની મૂર્તિમાં બધો પ્રકાશ લીન થઈ ગયો. ખયોએ જાણ્યું કે છે તો સાક્ષાત ભગવાન. મહારાજને વંદન કર્યું. આંખમાં પાણી આવી ગયા ખયા ખત્રીને. ગદગદ કંઠથી બોલ્યો, પ્રભુ સચ્ચિદાનંદ આપ સ્વતંત્ર છો અને હું આત્મા છું, પરતંત્ર છું. આપ સૌના કર્મ ફલ પ્રદાતા છો પ્રભુ, અને અમે તો કર્મને વશ અથડાતા છીએ. જેવા જેવા કર્મ જીવ અથડાય છે કર્મની સાથે. પ્રભુ તમે નટ જેમ પૂતળાને નચાવે એમ અમને નચાવનારા છો, અને અમે તો નાચનારા છીએ. જીવ અને ઈશ્વરને પ્રભુ આપ જેમ ફાવે તેમ ભમાવો છો. તમે સૌના નિયંતા છો, અક્ષરાતીત છો, અક્ષરધામી છો. ધર્મનું સ્થાપન કરવા માટે પ્રભુ માનવ અવતાર આપ ધારણ કરેલો છે. મારા ઉપર પ્રભુ દયા કરો, અને ખૂબ કરુણા કરીને પ્રભુ આપ પધાર્યા છો, અને મને જ્ઞાન આપ્યું. મારા સંશય પ્રભુ તમે દૂર કરેલા છો, કરુણાના નિધાન છો. હવે હું થયો શિષ્ય તમારો, હે તે હાથ ગ્રહો હરી મારો. મારું કલ્યાણ જે રીતે થાય મને જ બતાવો ઉપાય. હવે તો હું તમારો શિષ્ય થઈ ગયો. મારો હાથ ગ્રહણ કરો ને મારું કલ્યાણ થાય એવું કરો. લો મારું મોક્ષ થાય એમ કરો. સુણી બોલિયા શ્રી હરિ એમાં, તમે કલ્યાણ પામશો કેમાં. મહારાજ તમારું કલ્યાણ નહીં થાય, એવું છે જ નહીં. કે લ્યો તમે જીવ ઘણાને ભમાવ્યા, રખડે તે વે રસ્તે ચડાવ્યા. મહારાજ કે તમારું કલ્યાણ થાય એમ નથી. ઊંધે રસ્તે કેટલાને ચડાવ્યા? કેટલાને ચડાવ્યા? લ્યો એકડો બ્રહ્મ છે ને બાગ ખોટું, રામકૃષ્ણ ખોટા, બધું ગીતા ભાગવત. મહારાજ કે ગીતા ભાગવત તમે ખોટા કર્યા. લ્યો ભગવાનના ચરિત્રને ખોટા કર્યા છે. ગંગા યમુના વગેરે ખોટા, નરક સ્વર્ગ બધું ખોટું. તમારું કલ્યાણ થાય કેમ? મહારાજ કે નહીં થાય. કે અરે તમારે શરણે થયો તોય ન થાય. કે ઊંધે રસ્તે કેટલાને ચડાવ્યા? મહારાજ કે લ્યો પાપ નહીં લાગે. ઈ ખયો ખત્રી ખરેખર ફસાણો. લે હવે જાવું ક્યાં? થોડીક સરસ કથા છે એવી. હો ઢોંગી ગુરુ જે જનને ભમાવે, તેમાંથી પાછો નહીં ઠામ આવે. ફેંક્યો કમાને સરજે હોય, કમાન વાળે નવડે જ તોય. ઢોંગી ગુરુ હોય જીવને ઊંધે રસ્તે ચડાવી દે,
પછી પાછો વરે નહીં હો. કેમ? બાણને એકવાર તમે છોડી મૂક્યું તીરને, પછી પાછું આવે એ તો જાય. એ તો જાલવા ક્યાં જાવ લો એને? છૂટી ગયું, ગોલી છૂટી પછી કાંઈ ન થાય. તમારા હાથમાં હોય ત્યાં સુધી પણ એક ચાંપ દબાવી દીધી પછી તો જે થવાનું થાય પછી. હો, જીવનો સ્વભાવ એવો છે, સમજ્યા? કેવો સ્વભાવ છે? મોભનું પાણી નેવે આવે, પણ નેવાનું પાણી મોભ ઉપર ચડે કોઈ દી? ઊંચું થોડું પાણી ચડે એમ. માયા તણા જીવ પ્રસંગી જે છે, માયાના પ્રસંગી જીવ છે ને, એને હંમેશા ઊંધું જ્ઞાન બહુ ગમે છે. હા, ઊંધે રસ્તે ચડાવો ને એ બહુ ગમે એને. શ્વાન જાતિ કદી ખીર ખાય, કૂતરું ખીર ખાઈ જાય ને તો ઉલટી થઈ જાય એને. એમ આવા રાક્ષસી વૃત્તિ વાળા એને ભગવાનના લીલા ચરિત્ર જો સાંભળવા મળે ને તો એને ઉલટી થઈ જાય. ઈ ગમે નહીં એને. જો શ્રી કૃષ્ણ નિંદા કરે, રામની નિંદા કરે, સ્વામિનારાયણની નિંદા કરે, બધા નિંદા જ કરે બધા. લો એને આમ કર્યું, કૃષ્ણે આમ કર્યું, રામે આમ કર્યું, બધાની નિંદા કરે. આસુરી વૃત્તિ વાળે કહેવાય. એને પચે નહીં ભગવાનના ચરિત્રો, એને નો પચે. ટકે નહીં આસુર પેટ માયા, છે જીવ જાતિ મૃતિકા સમાના, પ્રવાહીથી તે પલડે નિદાના. જીવ જાતિ છે ને માટીના ઢેફા જેવી છે. આવ્યું લો, પ્રવાહીથી પલળે, દૂધથી પલળે, પાણીથી પલળે, છાશથી પલળે, દારૂ નાખો તો એ પલળે, ગમે એથી પલળે. ઢેફું તો બધેથી પલળે ને. જો વારુણીથી પલળી જાય પછી એને શુદ્ધ કેમ કરું? ઢેફામાં તમે દારૂ નાખી દીધો પછી આવો પવિત્ર થઈ જાય, પછી શુદ્ધ થાય નહીં. કેવો છે સત્યનો દુર્ગમ પંથ ભાઈ, મહારાજ કે ખૈયા સત્યનો માર્ગ થોડો કઠિન છે, અસત્યનો પંથ ગમે સદાય. જગતના જીવને અસત્યનો માર્ગ બહુ ગમે છે. જો વામ માર્ગે સહજ ચલાય, નિષ્કામ નિસ્વાદ નહીં પડાય. વામ માર્ગે એટલે? વામ માર્ગે એટલે શું? કિચ્ચક હતો જેતલપુરમાં અને બીજો મહારાજને વનમાં ઓલો પીબેક મળ્યો હતો. એની કથા ક્યારેક જોઈ લેવી. હા, અપવિત્ર વામ માર્ગ વાત નથી કરી આપણે એની. પાપડી એવી વાત કરી તો વામ માર્ગ એટલે એમાં સેજે ચલાય પણ નિષ્કામ વર્તમાન રાખવું, નિસ્વાદી વર્તમાન રાખવું, જીતી ખાવું નહીં. લો, આ અઘરું નથી? અઘરું. આપણા સત્સંગમાં કેટલા પ્રશ્ન છે. ખાવા પીવાના બહુ પ્રશ્ન વધી ગયા. આજથી 30, 35 કે 40 વર્ષ પહેલા કણબી કોઈનું ખાતો નહીં. હા, કોઈક મહેમાન ઘરે આવ્યા હોય ને તો રસોડામાં એને જવા ને તો બહાર જમાડે. મેં જોયા. કાં તો ઓસરીમાં બેહારે ને કાં તો પછી ચાલીમાં છેલ્લે બાકી ઓસરીમાં બેહારે, ચાલીમાં તો આવું થઈ જાય. કસીઓ પાણી દેવું તો પ્લાસ્ટિક નો તો એ પાણી પાય પાછું પ્લાસ્ટિકને કસી દે. સમજે ને? પોતાનું વાપરવાનું કશું ન દે. હવે કેટલો ફરક પડી ગયો આટલા વર્ષમાં. હારો કોઈનું મૂકતું નથી કણબી. લ્યો આજે બધાનો હાલે. બધાની વાત નથી પણ એમ કે આ તો કણબીની વાત છે, એમ જ્ઞાતિની વાત છે. એમ એટલું હવે અભિમાન રહ્યું નહીં. એમ જ્ઞાતિ અભિમાન રહ્યું નહીં. એમ એટલે કણબી એટલે એટલી ચોખ્ખી જ્ઞાતિ ગણાતી કે ક્યાંય ખાવામાં એને નતું ભાવતું. એમ બ્રાહ્મણના ઘરે સંકોચ થાય. કાં તો બ્રાહ્મણ ડુંગળી લસણ ખાયા તો હવે આજે પોતે કેટલા ખાવામાં નહીં ગયા. લો, ડુંગળી લસણ કોકના ઘરે પધરામણી કરે છે, ફ્રીજ બીજ ખોલાય નહીં. અમને બીક લાગે પછી કાંક નીકળી પડે માહિતી તો ખાલી હાલે આવી પધરામણી કરીને છનામાં આવે છે ને. બધા ન હોય પણ પોતાનું જ્ઞાતિનું અભિમાન હોવું જોઈએ ને. પછી હું કોણ છું એમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ જો અભિમાન હોય ને તો દુરાચાર ના આવે. થોડોક ગર્વ હોય તો. પણ કથા એમ કે છે એ સારું સહેલું હોય, એ તરફ જવું હોય, સેજે સેજે ઢળી પડશે જીવો. પણ નિષ્કામ વર્તમાન પાડવું, નિસ્વાદી વર્તમાન પાડવું એ અઘરું છે ભાઈ. આ સંતો શિબિર શા માટે કરે બોલો? લંડનમાં શિબિર હતી ગઈ સાલે. ઘણા બધા જુવાન છોકરીઓ, આ છોકરાઓને છોકરીઓ પ્રાયશ્ચિત કરેલો. અમે ન કરવાના કર્યા કે લો. કેટલાક વર્તમાન નવેસર ધરાવ્યા. અમે હાવ ઉતરી ગયા, સત્સંગી નથી રહ્યા. બે જણા તો મારી પાસે આવે તો તમે પ્રાયશ્ચિત શું કરવું? હવે શું પ્રાયશ્ચિત કરે તમે બોલો? બધું ન કરવાનું બધું કર્યું. સંતો પછી એમ કે થોડાક એક ટાણા કે દે, માળા દે, હવે ન કરજો, એ તમારું પ્રાયશ્ચિત છે. બીજું શું થાય કયો તમે? હવે રસ્તે ના જાજો. હવે ભગવાનનો ભક્તિનો માર્ગ લ્યો. હવે
આ શરીર છે ને કચરામાં નાખી દેવા જેવું નથી ભાઈ. માનવ શરીર બહુ અમૂલ્ય છે, બહુ મોંઘું છે. ઇંગ્લેન્ડ જેવી ધરતીમાં માણસોને શિબિરમાં એમ થાય છે મારો હવે યાર ખોટો રસ્તો આવી ગયો હો, બોલો. અને હવેથી આમ વળવું છે આપણે, ભગવાનને માર્ગે જવું છે. ઓલો રસ્તો હાવ ચેન્જ કરી નાખી કેટલાક, હાવ પાકા સત્સંગીઓ નવેસર કંઠી બાંધી લે. વર્તમાન કંઠી કદાચ ઠીક છે, પણ વર્તમાન નવા ધરાઈ ને મંત્ર બોલાઈ ને ફરીથી જો દારૂ પીધો કે વ્યભિચાર કર્યો ને તમે સત્સંગી રહેતા નથી. દારૂ પીધો એકવાર એટલે તમારા વર્તમાન જો પંચવર્તમાન ન આવે ને, દારૂ માટી ચોરી કર્યું એટલે સત્સંગી મટી ગયા, બોલો. રહેવું હોય તો ફરીવાર તમને વર્તમાન લેવા પડે, અને ઘણા બધા લે છે શિબિર પછી. મહારાજ કે નીચલે માર્ગે જવું સહેલું છે, પણ વર્તમાન પાડવાની થોડુંક અઘરું છે. મહારાજ કે ખયા ખત્રી તમે ચડાવ્યા જનને કુરંગ, તમોથી તે શુદ્ધ થશે ન અંગ. કેટલાને ઊંધે રસ્તે ચડાવ્યા છે, હવે તમારું નહીં માને. મહારાજ કે ખયા ખત્રીને કે હવે તમે જાશો ને તો તમારું માનશે નહીં તમારા શિષ્ય, બોલો. તમે જઈને કહેજો સ્વામિનારાયણ ભગવાન છે, માનશે? કારણ કે તમે જ ના પાડી છે સ્વામિનારાયણ તો રોંગ અને પાખંડ, લો હવે કરવું શું? કયો ખત્રી ખરેખરો ફસાણો. છતાંય મહારાજ કે જો તમારા આત્માનું તમને કલ્યાણ કરવું જ હોય તો એક રસ્તો તમને બતાવું, હવે તમે ઉપાય કરો. જેટલા તમારા શિષ્યો છે ને એ બધાની આગળ જાઓ અને સાચી વાત તમને જે સમજાણી છે ને એને સમજાવો. દૈવી હશે તમારી વાત માનશે, અને આસુરી હશે ને એ વાત નહીં માને. તો ન માને એને તમારાથી કરો કટ, બીજું કાંઈ ન થાય. શું કટ કરવા પડે? કટ. તમારી સાથે કોઈ સંબંધ નહીં એનો, તો તમારું કલ્યાણ થાય. દૈવી હશે એ બધા તમારી વાત મહારાજ કે સ્વીકારી લેશે. ધંધે લગાડી દીધો, લો જેટલા ઊંધે રસ્તે ચડાવ્યા હતા ને હવે બધાને સમજાવવાના રહ્યા ખયા ખાતરીને ગામડા ફરી ફરીને. મહારાજ કે હે જેવો જાણ્યો છે મુજ મહિમાય, તેવો શિષ્યોની પાસ સદાય. કહેજો મુજ ભક્ત પ્રમાણ, તેથી થાશે તમારું કલ્યાણ. ભાવે ભજન મારું સદા કરજો, ધર્મ યુદ્ધ વિમતનો જ ધરજો. એમ કહી તેને નિયમ ધરાવ્યા, આપી કંઠીને તિલક કરાવ્યા. ખયા ખત્રીને મહારાજ કે મોક્ષ કરવો જ હોય તો તમને જેવો મારો મહિમા સમજાણો છે બધાને સમજાવો હો. અને કેજો હવે ભજન સ્વામિનારાયણ ભગવાનનું કરે હો. મહારાજ કે ભાવે ભજન મારું સદા કરજો હવે, અને આ ઉદ્ધવ સંપ્રદાયને અનુસરજો, બીજું કાંઈ નહીં. એમ કહીને મહારાજને વર્તમાન ધરાવ્યા. હું હાથમાં પાણી દઈને કંઠી પહેરાવી અને કપારમાં તિલક અને ચાંદલો કરાવ્યો. આપણે વર્તમાનમાં ખાલી કંઠી પહેરાવ્યો, પણ આ ભેગું આવેલો આમાં. વર્તમાન ધારવા એટલે કંઠી પહેરવી અને કપાળમાં તિલક અને ચાંદલો કરો. હવે પછી દરરોજ આવું કરવાનું. એમ કામ પૂરું થયું. ખયો ખત્રી સમજી ગયો. હવે ખયો ખત્રી પોતાને ઘેર જાય છે. મારે સભા પૂરી કરી, મહારાજ પોતાને ઉતારે કે જા. ખયા ખત્રીને ઘરે એના બધા શિષ્યો ભેગા થયા હતા. સમજા ને, અહીંયા હતા બાકી ત્યાં ભેગા થયા હતા. ખયા ખત્રીનો જબરો મહિમા હતો. એ બધા એમ માનતા હતા કે ખયો ખત્રી ડગે નહીં ગયો. એક સ્વામિનારાયણ શું 100 સ્વામિનારાયણ આવે ને તો આ ભાયડો ન ડગે ગયેલો, આપણો ગુરુ કે ન ડગે ગયો, એવી વાતો કરતા હતા. ને ખયો ખત્રી ત્યાં પોગી ગયો. ખયો ખત્રી સાંભળી લીધું. ખયો ખત્રી કે ભાઈ મેરું ના ડગે, પણ આ મેરું ડગ્યો. સમજ્યા? ભાઈ મેરું અડગતે તો ડગ્યો, બ્રહ્મ જ્ઞાન ના ફંદ થી ફગ્યો. બ્રહ્મ જ્ઞાન નતું ને માથાકૂટ બ્રહ્મ જ્ઞાન ની, એ બ્રહ્મ જ્ઞાન માંથી પડ્યો. થયો સ્વામીનો હું શિષ્ય ખરો, તમને ગમે તેમ કરો. ગલ્યો કયો ખત્રી કે હું સ્વામિનારાયણ થઈ ગયો. યારી કંઠીને કપારમાં જોયેલો તિલક અને ચાંદલો. બોલો એ આખું જબરજસ્ત કાફલો એનો બધો ખયા ખત્રીનો. ખયા ખત્રી કે હું સ્વામિનારાયણનો આશ્રિત થઈ ગયો, તમને ફાવે એમ કરો. બોલો શું કરશો હવે? ખયા ખત્રી કે હમ ખાઈને કહું છું
કે સ્વામિનારાયણ છે ને સાક્ષાત પરબ્રહ્મ છે, અનંત કોટી ભુવનના એ નિયંતા છે. જો કલ્યાણની આશા હોય, જીવાત્માનું કલ્યાણ કરવું હોય તો તમે સ્વામિનારાયણના શિષ્ય થઈ જાઓ, મારા નહીં. હવે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરો. બાકી ભવાટવીમાં આથડવું હોય, નરક 84માં ફરવું હોય તો તમે જ્યાં જાઓ તો જઈ શકો છો. તમે મને માનો છો એટલે મારી ફરજ છે કે આત્માનું જો કલ્યાણ કરવું હોય તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરો, અને કલ્યાણ નથી જ કરવું, જવું જ છે ને જમપુરીમાં. કેટલાક એમ મરીને પછી જામ થાવું, જવા દો ને, હવે અટલ જલસા કરવા દો, ગમે ને મરીને જે થાવું થાય કે લ્યો, હમણાં કાંઈ નહીં થાવ, પછી તો મરીને જે થાવું થશે, બી શું. હવે એમાંથી જેટલા દૈવી જીવાત્મા હતા ને એ સત્સંગી થઈ ગયા. ખયો ખત્રી કે નહીં, ખોટું નથી, સાચી વાત છે. એ બધા મહારાજને સ્વીકારી લીધા અને સત્સંગી થયા. અને જે નઠારા હતા, નઠારા એ શું માન્યું કે સ્વામિનારાયણની ભભૂતિ આકરી બોર્યો, ખયા ખત્રીને ફેરવી નાખ્યો ગયો, વિદ્યા જાળ જબરી ગયો, યંત્ર મંત્ર બહુ આકરા સ્વામિનારાયણ ગયા, ખયો ખત્રી પડી ગયો કે માટે વાત ન માનવી, એની બધી બુદ્ધિ ફરી ગઈ તેની. હવે આપણે ખયા ખત્રીની વાત માનવી નહીં કે લ્યો, એની બુદ્ધિ ફરી ખયા ખત્રી નીએ. પણ ખયો કેવો થયો ભલો ભગત, જેવો અક્ષરધામનો મુગત. ખયો કેવો ભગત થયો, અક્ષરધામના મુક્ત હોય ને એવો ભગત થયો. આટલા દિવસ તો સત્સંગી હતા ને એને જેમ તેમ બોલતો કે સ્વામિનારાયણ મારી પાસે સામે આવે ને ત્યાં સુધી, મારી સામે નથી આવે ત્યાં સુધી સ્વામિનારાયણ ભલે ભગવાન તેને પૂજાય, મારા જેવો સિંગાડો દુનિયામાં એને મળ્યો નથી. મારી સામે આવે એટલે એનું ભગવાન પણ બધું ભૂલાવી જ દઈશ. પણ ભૂલાવી ના ગયો, પોતે ભૂલી ગયો, પોતાનું બધું ભૂલાઈ ગયું. લ્યો, અચિંત્યાનંદ બ્રહ્મચારી કે ભે શ્રી રાજન, કર્યો પ્રેમ પદે પ્રભુ પદે કેવો, મુખે માગે મહામુનિ એવો. આપણે જેવી ભગવાનમાં પ્રેમ પ્રીતિ નથી ને એના કરતા વધારે ખયા ખત્રીની થઈ ગયો. મોટા મહામુનિઓ પ્રેમ માગે ભગવાનમાં, એવો પ્રેમ આ ખયા ખત્રીને થઈ ગયો. જીત્યો હરિએ ખૈયો વાંકો, તેથી દેશમાં વાગીયો ડંકો. એનું આખ્યાન સુણશે કે ગાશે, તેને શ્રી હરિમાં સ્નેહ થાશે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે કેવો વાંકો હતો ખયો ખત્રી હો, પણ સત્સંગી થયો ને દેશમાં ડંકો વાગી ગયો સ્વામિનારાયણનો. સ્વામિનારાયણે બીજાને તો ઠીક પણ આને પાડ્યો. તો કે પછી મહારાજ ઉતારે આવે ને હાજે હુવાટાણે સંતો હતા ને બ્રહ્માનંદ સ્વામી, આજે તો ભારે રાક્ષસને પાડ્યો હો, એમ મજા કરી મહારાજ. હો આજે તો ભારે રાક્ષસને પાડ્યો, મજા ને. આનું આખ્યાન કોઈ ગાય કે સાંભળે ને તો પણ શ્રીહરિમાં પ્રેમ થાય. દેવાનંદ સ્વામી કેવા સરસ કીર્તન ગાયા છે હો. સાંભળો તમને. કલી મેં સાચો સત જુગ આયો, નર નારાયણ દેવ પ્રગટ ભય, મુનિ સંગ મર મજનાયો. કલી મેં સાચો સત જુગ આયો, ચાર વરણ કે ધર્મ સનાતન વેદ પુરાણ બતાયો. નેમ સહિત પાલત નર નારી, ભવ જલ પાર પમાયો. કલી મેં સાચો સત જુગ આયો. ચારે વર્ણના માણસો એ નિયમ ધર્મ પાલન કરીને ભજન કરે, આજે પણ કરે છે. સત્સંગમાં નિયમ ધર્મ પાલન કરીને હરિનું ભજન કરે છે. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કો માર્ગ, સુગમ કરી સમજાયો. જ્યું રવિ ઉદય રજની તામ જાવત, ઉર અંધકાર નસાયો. કલી મેં સાચો સત જુગ આયો. પર નારી ચોરી મધ્ય માટી,
તાહી કી ત્યાગ કરાયો. પૂજા પાઠ કથા કીર્તન કરી હરિજન મન હરખાયો. કલી મેં સાચો સતજુગ આયો. ચ્યું રવિ ઉદય રજની તમ જાવત. અજ્ઞાન અંધારો સ્વામિનારાયણ ભગવાને દૂર કરી નાખ્યું. હો પરનારી ચોરી મદ્ય માદય બધું ત્યાગ કરી સવારે ઉઠી નાહી ધોઈને પૂજા પાઠ કરી. ભક્તો પૂજા પાઠ કથા કીર્તન કેવી મજાની વાતું. હો સારય સાર વિવેક કહી સમજત જગ સુખ સુપન મનાયો. જગતનું સુખ સપના જેવું થઈ ગયું છે સગીનું. એક દિવસ સપનું ઉડી જશે. દેવાનંદ કો નાથ દયાનિધિ. દેવાનંદ કો नाथ दया निधि भक्तन के मन भायो कली में साचो सत जुगयायो कली में साचो सत जुगायो। સત્સંગની વાતો છે ભાઈઓ, ના ઓળખે ના સમજે એની વાતો એને વંદન કરીએ બધાને, પણ સત્સંગમાં જે સાચો કલિયુગ આજે પણ છે દેશ વિદેશમાં આપણે જ સત્સંગ કરીએ છીએ, ભજન કરીએ છીએ ને એ શું છે? સતયુગ છે. બહુ સરસ. વિધ વિધ વ્રત તીર્થમાં કરાય ફળ શુભ જેટલું તે થકી પમાય. જેટલે જેટલે તીર્થ વ્રત કરી ફળ થાય કે ન થાય? થાય. હરિ હરિજનના ચરિત્ર જે છે ફળ સુણનાર વિશેષ, ફળ સુણનાર વિશેષ તેથી લે છે. इति श्री विहारीलाल जी आचार्य विरचित हरिलीलामृत षष्ठ कलश चिंध्यानंद वर्णींद्र भयसिंद्र संवादे खया खत्री आख्यान कथन नामा द्वाविंशतितमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण. 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 ओ स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण.
સ્વામિનારાયણ નારાયણ 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 રાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની પોઢે પ્રભુ શકળ મુનિ કે શ્યામ નર નારાયણ દિવ્ય મૂર્તિ સ્વામિનારાયણ સંતન કે વિશ્રામ વારે જાઓ સંતન કે વિશ્રામ પોઢે પ્રભુ શકળ મુનિ કે શ્યામ અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હે ભૂપર ઠામ તરત માયા જહી મિલત જન તરત માયા લહત અક્ષર ધામ વારે જાઉં લહત અક્ષર ધામ પોઢે પ્રભુ શકળ મુનિ કે શ્યામ શારદા શેષ મહેશ મહામુનિ જપત નામ જાસ પદર જશી સધરી ધરી જાસ પદર જશી સધરી હોવત જન નિષ્કામ વારે જાઉં હોવત જન નિષ્કામ પોઢે પ્રભુ કે શ્યામ પ્રેમ કે પરયંક પર પ્રભુ કરત સુખ આરામ મુક્તાનંદ નિગ ચરણ ઢિગ ગુણ મુક્તાનંદ નિગ ગાવત આઠ જામ હરિના ગુણ ગાવત આઠ જામ પોઢે પ્રભુ શકળ મુનિ શ્યામ નર નારાયણ દિવ્ય મૂર્તિ સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ વારે જાઓ સંતન કે વિશ્રામ પોઢે પ્રભુ શકળ મુનિ કે શ્યામ પોઢો પોઢો સજાનંદ સ્વામી રે તમારી આંખીઓમાં નિંદરા ઘેરાણી રે